અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ઉના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં ગીર ગઢડા રોડ ઉપર નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। રણજીત બાંભણિયા નામના યુવકને અજાણ્યા શખ્સોએ રસ્તા વચ્ચે આંતરી તેની કાર પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા અને ત્યારબાદ તેને પટ્ટા તથા લાતો વડે બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર હિંસાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા રણજીતના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉના પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના પુરાવાઓના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને અટકાયત કરી લીધી હતી। કાયદાનો ડર જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા ઘટના સ્થળે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું।